હાર્દિકભાઈ, તમે એમ કીધું કે સરકાર પગલા લેતી હશે, બરોબર? તો ભાઈ આપણે બધા જાણીએ કે આટલી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં દારૂ મળતો જ હોય, કોઈ બંધ તો હોય. દરેક જગ્યાએ મળે. પણ આપણે જેવા આમ વ્યક્તિઓને ખબર હોય તો સરકાર પોલીસ તંત્રને ખબર નહીં હોય. સોયનગર ખબર હોય કેમ ના ખબર? અત્યારે આપણે લગન સીઝન ચાલી રહી છે, હા. તો અત્યારે તો એનું ફૂલ પ્રમાણમાં વેચાણ થતું હશે. આ તો ડિમાન્ડ ડિમાન્ડ માં હશે. ભારતો ને કે 2000 થઈ ગયા. એટલે એમાં કેવું લગ્નમાં પાછું કેવું ખબર હે? હા. લગ્નમાં પાછું તમે કીધું કે આ નાના છોકરાઓને ખબર હોય, બધાને ખબર હોય, તો પેલા અમુક તમે જોજો, અમુક એવા કિસ્સાઓ થતા હોય કે તમે કોઈ ભાઈબંધના લગ્નમાં જાઓ હા. કે એક જગ્યાએ જાન જતી હોય કે તમે એક ગામમાં જ પહેલી વાર ગયા, તો એ જે બિહારનો વ્યક્તિ એ તો શોધી શોધી નાખે. નાખે કે તે જગ્યાએ મળે છે. સાચી વાત. પેલો કૂતરાનું નહીં એના ઊંઘી એને ભાવ મળી જાય કે તે વસ્તુ એટલે એમાં પણ અમુક કોડવર્ડ ચાલતા હોય. ખાલી એટલું પૂછો કે પડ્યું છે, તો સાંભળવા ખબર જ પડી કે શેનું શું પડ્યું છે એના વિશે વાત કરે. કસ્ટમર ના રિટેલર જે બંને એકબીજા જોડે ઓળખી પાડતા હોય. આ વસ્તુ માટે આજે કારીગર હશે. જોઈને જ ખાવા પડી જાય. એમ કીધું આંખો કસીલી હોય ને. સફેદ ન હોય. ખબર કે smell થી public પડતી હોય છે કે જોન કેવું આવે ને તો પેલા લોકો બી ખબર ભાઈ ઢાવા થી લઈને ખબર નહીં હોય એટલે માર્કેટમાં બહાર બજારમાં એક મેળો નિરીક્ષક સામે માણસો પંચાણ માણસો એટલે એમને ભાઈ જેવું પૂછતા એટલે ભાઈ આ એકદમ સહી લાગી મારી ખબર નથી એમ કોણે નાખે પડ્યું ના થાય. અને પેલે એક કોક કહેવા લાગ્યો, સિદ્ધાર્થ વાળા નહીં કોક કહેવા. इतने सिद्धार्थ ब्रदर पाने की कोशिश की है. એટલે એવું આ એ ગમે તે કે આવી સિદ્ધાર્થ કોક સારા કામ માટે વાપરો તો એ બી મળી શકે. તમે આ બધું ખોળવાય છે કે એટલે આ બધું પણ એમાં મોજ ના આવે, બીજી વસ્તુ મોજ આવે. જરા મોજ કરવી હોય તો જમણી બધી ગાડી એટલું દારૂ પૂછું નશો પદાર્થ એવું નથી. પણ આજની યુવા પેઢીને ખબર નથી પડતી કે શું કરવું શું ના કરવું. જો કે આગળ જતા એમની જિંદગી બરબાદ થઈ જાય. આપણે મૂળભૂત પર આવીએ. એટલે જે જિગ્નેશભાઈ જે જન આક્રોશ રેલી કાઢી રહ્યા છે ગુજરાતનું બંધ જ થવું જોઈએ તો આગળ જતા એના શું થશે કે ભાઈ ખરેખર સરકાર આનાનું ખાસ પગલા લેશે બંધ કરશે જ આગળ.